ગુજરાતમાં વરસાદ તો રોકાયો છે, વરસાદનું જોર ઘટ્યું છે, પણ દક્ષિણ ગુજરાત પરથી હજી પણ જોખમ ટળ્યું નથી. અને એમાં પણ જ્યાં વાત આવે નવસારીની, ત્યાં પૂર્ણા નદી અત્યારે પૂર્ણ ઉફાન પર વહી રહી છે અને એના કારણે નવસારી અને નવસારી શહેર અને જિલ્લા ઉપર જોખમ તોડાઈ રહ્યું છે. નવસારી શહેરના વિસ્તારો અમે આપને બતાવી રહ્યા છીએ. ત્યારે શાંતાદેવી રોડ હોય કે પછી ભયજનક સપાટીએ વહેતી પૂર્ણા નદી હોય, રિંગ રોડ અને કસ્બા પર ગામ, અને એમાં કલેક્ટરે પણ મુલાકાત લીધી છે અને પાણીના હવાલે શહેરના જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ દ્રશ્યો જ્યારે જોઈએ ત્યારે વર્ષ 2022ની યાદ આવી જાય કે જ્યારે પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીએ નવસારી શહેરને બાનમાં લીધું હતું. 3 દિવસ સુધી નવસારી શહેર ડૂબી ગયું હતું. એવી જ પરિસ્થિતિ આ વખતે ક્યાંક ન થાય એની પણ ભીતિ સેવાઈ રહી છે. પણ કુદરતનો કહેર છે અને એની સાથે સાથે ક્યાંક તંત્રની પણ બેદરકારીઓ છે, જેના કારણે નવસારી શહેર પાણીમાં ડૂબવાની ફરી એકવાર ભીતિ સેવાઈ રહી છે. બીજી બાજુ જિલ્લાની અંદર પણ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યા છે. કેટલાક ગામો છે, નદી કાંઠાના ગામો, પૂર્ણા નદીના કિનારે વસેલા ગામો કે જ્યાં લોકો ફસાયેલા છે, લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. ગામમાં ફસાયેલા લોકોને બચાવવામાં આવ્યા છે. એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો ઉતરી ગઈ છે. બીજી તરફ જે પૂર્ણા નદીના દ્રશ્યો, પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. નયનરમ્ય દ્રશ્ય દેખાઈ રહ્યું છે. વચ્ચેથી વહેતી પૂર્ણા નદીનો અદ્ભુત નજારો, અને એ નજારો ડાંગ જિલ્લાનો આ નજારો છે કે જ્યાં આગળ ધોધ વહી રહ્યા છે. અદ્ભુત એક બાજુ નયનરમ્ય નજારો છે અને બીજી બાજુ જ્યાં નજર પડે છે નવસારી જિલ્લા ઉપર, તો નવસારી જિલ્લામાં હાજા ગગડાવી દે એવા દ્રશ્યો છે. કારણ કે ઘર પાણીમાં ડૂબી ગયા છે, સોસાયટીઓ ડૂબી ગઈ છે, કેટલાક ગામના ગામ ડૂબી ગયા છે. લાઈવ રાજન રાજપૂત જોડાયા છે. રાજન પાસેથી જાણીએ, રાજન, નવસારીમાં ક્યાં શું સ્થિતિ ગ્રામ્ય વિસ્તાર, શહેરી વિસ્તારમાં? કારણ કે પૂર્ણા અને અંબિકા નદીનું જળસ્તર વધ્યું છે, એની સાથે જ નવસારીનું ટેન્શન પણ વધ્યું છે. જી બિલકુલ નુપુર, વહેલી સવારથી નવસારી શહેર જળમગ્ન બન્યું હોય તેવો સ્થિતિ નવસારી શહેરની અંદર સર્જાઈ છે. નવસારી શહેરના અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે. વિસ્તારો અંગેની જો વાત કરવામાં આવે તો નવસારી શહેરનો શાંતાદેવી રોડ, કાશીવાડી, દશેરા ટેકરી, ભેંસતખાડા, મિથિલા નગરી સહિતનો વિસ્તાર છે એ પાણીમાં ગરકાવ થયો હતો. શાંતાદેવી રોડમાં પણ ઘણા બધા લોકો ફસાયા હતા. બીજી તરફ વાત કરવામાં આવે ગ્રામ્ય વિસ્તારોની, તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ શહેરને જોડતા તમામ રસ્તાઓ બંધ થયા હતા. અડદા ગામની અંદરથી 7 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. બીજી તરફ શહેરમાં આવવા માટે હવે એકમાત્ર NH હાઈવે એટલે કે નેશનલ હાઈવે નંબર 48 એકમાત્ર વિકલ્પ બન્યો છે. એ સિવાય અન્ય કોઈ વિકલ્પ નવસારી શહેરમાં આવવા માટે નથી. અન્ય બાહરિક જે રસ્તાઓ છે, આંતરિક ગ્રામ્ય રસ્તાઓ છે, તમામ રસ્તાઓ બંધ થયા છે. બીજી તરફ નુપુર, હાલ નવસારી શહેરના મિથિલા નગરી વિસ્તારની અંદર 15 થી 17 જેટલા વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો MB ગોહિલ કોલેજની અંદર ફસાયા હતા. એમનું પણ NDRFની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. સાથે જ સંદેશ ન્યૂઝની ટીમ જે છે એ વહેલી સવારથી ગ્રાઉન્ડ ઝીરો ઉપર સતત દ્રશ્યો, લોકોની હાલાકીના દ્રશ્યો દર્શાવી રહ્યું છે અને સતત ફિલ્ડમાં રહીને લોકોને જે હાલાકી, જે પરિસ્થિતિ સર્જાય છે તેનો પ્રત્યક્ષ નજારો આપણે બતાવી રહ્યા છે. ત્યારે હજી પણ નવસારી શહેરની અંદરથી પૂરના પાણી ઓસર્યા નથી. નવસારી શહેરના હજી પણ અનેક વિસ્તારો જળમગ્ન છે. બીજી તરફ પૂર્ણા નદીની જે સપાટી છે એ પૂર્ણા નદીની ભયજનક સપાટી 23 ફૂટ છે, પરંતુ હજી પણ વહેલી સવારથી 23 ફૂટથી વધીને 28 ફૂટ ઉપર વહેતી થયેલી સપાટી, એટલે કે કહી શકાય કે 5 ફૂટ જેટલી નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે, જે વહેલી સવારથી હજી સુધી પણ નીચે ઉતરી શકી નથી. હજી પણ પૂર્ણા નદી તેની ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે અને હજી પણ નવસારી શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે અને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ શહેરનું જનજીવન થંભી ગયું છે. સાથે જ નવસારી શહેરમાંથી 120 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. એ લોકો જે છે એમને આશ્રય સ્થાનોની અંદર રાખવામાં આવ્યા છે. તેમના ભોજન વગેરેનો પ્રબંધ પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. નવસારી શહેરની અંદર હાલ એક NDRFની ટીમ તૈનાત છે. બીજી તરફ એક SDRFની ટીમ જે છે તે પણ કાયમી ધોરણે નવસારી શહેરની અંદર તૈનાત છે, જેની પણ મદદ લેવામાં તંત્રને જરૂર લાગશે તો આવશે. અને બીજી તરફ હજી પણ નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા છે અને હજી પણ લોકોની હાલાકી સતત વધી રહી છે. નુપુર, નગરી વિસ્તારની અંદર ગોવિલ સ્કૂલની અંદર 10 થી 15 લોકો, બાળકો સહિત ફસાયા હતા. તેમને NDRFની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. સીધા જ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. લોકોને રેસ્ક્યુ કરીને બહાર લાવવામાં આવી રહ્યા છે. સીધા જ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો તે મુજબ લોકો જે છે તેમને રેસ્ક્યુ કરીને બહાર લાવવામાં આવી રહ્યા છે. આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો સ્કૂલના જે શિક્ષકો છે, બાળકો છે તે અંદર છે અને તેમની સાથે જ આપણે વાત કરવાનો પણ પ્રયત્ન કરીશું કે શું પરિસ્થિતિ થઈ હતી. જણાવશો શું સ્થિતિ થઈ હતી?
फर्स्ट फ्लोर तक पूरा पानी हो गया था। तो हमारे एग्ज़ाम यूनिवर्सिटी में कैंसिल किया, हमको एग्ज़ाम देने के चक्कर में यूनिवर्सिटी से मैसेज 9 बजे के अराउंड है तो ऐसे से कॉल जाने के लिए मतलब पूरा पानी रास्ता ब्लॉक हो गया था, हम जा भी नहीं पाए। यूनिवर्सिटी एकदम PBT थर्ड। आपको बताया नहीं गया था कि एग्जाम मैसेज आया तब तक रास्ते ब्लॉक हो गए। બિલકુલ તો જે રીતે જે ફસાયેલા લોકો હતા એ જણાવી રહ્યા હતા વિદ્યાર્થીઓ છે આ જે એક્ઝામના માટે અહીંયા ગોહિલ સ્કૂલમાં આવ્યા હતા પરંતુ વિદ્યાર્થીઓને જ્યારે મેસેજ મળે કે અહીંયા પાણી ભરાયું છે તે પહેલાં તો તેઓ ત્યાં ફસાઈ ચૂક્યા હતા અને એનડીઆરએફની ટીમ અત્યારે અહીંયા રેસ્ક્યુ માટે પહોંચી છે 15 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે રાજન મારી સાથે જોડાયેલા છે નવસારીથી લાઈવ. રાજન, જે રેસ્ક્યુ ઓપરેશન થયું હતું એ વખતે આપ ગ્રાઉન્ડ ઝીરો પર ગયા એ અમે જોયું, પણ જ્યારે અત્યારે નવસારીમાં પાણી ભરાવાની વાત આવે, પૂરના પાણી, પૂર્ણા નદીના પાણી ફરી વળવાની વાત આવે ત્યારે વર્ષ 2022 યાદ આવે. એટલે સવાલ થવો સ્વાભાવિક છે કે 2022માં જ્યારે 3 દિવસ સુધી નવસારી ડૂબી ગયું હતું અંબિકા, પૂર્ણા અને કાવેરીના એ પૂરની અંદર, શું તંત્રએ કોઈ શીખ આ વખતે આ 2 વર્ષની અંદર લીધી જ નથી? ફરી એકવાર પૂર્ણા નદીના પાણી શહેરમાં ભરાઈ રહ્યા છે. કુદરતનો કહેર છે માન્યું, પણ એની સામે કંઈક તો તંત્ર કરી શકતું હતું. શું કરવામાં આવ્યું છે કે નહીં? જી બિલકુલ નુપુર, વહીવટી તંત્રની જો વાત કરવામાં આવે તો બે વર્ષ પહેલાના જે પૂરની આપ વાત કરી રહ્યો છો ત્યારે એ દ્રશ્યો બિલકુલ મને યાદ છે અને ત્યારે પણ સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો ઉપર પહોંચ્યું હતું અને 3 દિવસ સુધી નવસારી શહેરની અંદર સહિત જિલ્લામાં પણ સ્થિતિ ખરાબ થઈ હતી, સ્થિતિ વણસી હતી. એનડીઆરએફની 2 થી 3 ટીમ તે સમયે નવસારી જિલ્લાની અંદર પહોંચી હતી અને સતત નવસારી શહેર પણ 3 દિવસ સુધી જળમગ્ન રહ્યું હતું. જોકે તંત્રએ એ બાબતમાંથી ચોક્કસથી શીખ લીધી છે અને તંત્રએ પ્રી મોન્સૂન કામગીરી પણ કરી હતી. તે વખતની જળ સપાટી મને નદીની યાદ છે નુપુર. તે વખતે જળ સપાટી જે છે એ લગભગ 25 થી 26 ફૂટ જેટલી પહોંચી હતી અને ત્યારે નવસારી શહેર જળમગ્ન બન્યું હતું. પરંતુ હાલ જે સ્થિતિ છે એ પૂર્ણા નદીની જળ સપાટી 28 ફૂટથી ઉપર વહી રહી છે, 28 ફૂટ જેટલી પહોંચી છે અને ત્યારબાદ નવસારી શહેર આજે જળમગ્ન બન્યું છે. એટલે ચોક્કસથી કહી શકાય કે ઉપરવાસમાંથી જે પાણી આવ્યું છે નવસારી શહેરની અંદર આજે વહેલી સવારથી નહિવત વરસાદ છે. નવસારી જિલ્લામાં આજે નહિવત વરસાદ છે પરંતુ ઉપરવાસમાંથી જે પાણી આવ્યું છે જે પાણીના લીધે પૂર્ણા નદીમાં સતત જળસ્તર વધ્યા છે અને તેના કારણે નવસારી શહેરની અંદર પૂર્ણા નદીના પાણી પ્રવેશ્યા છે. અને ખાસ હું આજે જે નવસારી જિલ્લા વહીવટી તંત્રની ચોક્કસથી તારીફ કરવા માંગીશ, એમના વખાણ કરવા માંગીશ, કારણ કે એમણે ખાસ જે કામગીરી આયોજન કર્યું હતું તેના કારણે જ નવસારી શહેરના હજી કેટલાક વિસ્તારો છે જેમાં પૂર્ણા નદીના પાણી પ્રવેશ કરી શક્યા નથી. 2 વર્ષ પહેલા જ્યારે પરિસ્થિતિ વણસી હતી ત્યારે ટીઘરા રોડ સહિત નવસારી જિલ્લાનો, નવસારી શહેરનો જે પોર્શ વિસ્તાર છે, લુન્સીકુઈ વિસ્તાર, ત્યાં સુધી પૂર્ણાના પાણી પ્રવેશી ચૂક્યા હતા. પરંતુ આ સમયે હાલની જે સ્થિતિ છે તે સમયે નવસારી શહેરનો જે પોર્શ વિસ્તાર છે, લુન્સીકુઈ છે, ટીઘરા વિસ્તાર છે, ગણદેવી રોડ છે, ત્યાં હજી ઘણા બધા વિસ્તારોમાં પૂર્ણાના નદીના પાણી જે છે એ પ્રવેશી શક્યા નથી નુપુર. બિલકુલ, એટલે આ વખતે તંત્રએ શીખ તો લીધી છે એ દેખાઈ રહ્યું છે અને આશા રાખીએ કે નદીનું જળસ્તર હવે ન વધે, કારણ કે એક બાજુ અંબિકા નદી પણ ઉફાન ઉપર છે, મધર ઇન્ડિયા ડેમ ભરાઈ ગયો છે. આગળ એના આહલાદક દ્રશ્યો બતાવવા છે, પણ એ પહેલા જે પ્રચંડ પૂર આવ્યું છે પૂર્ણા નદીમાં, ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો છે આપણે જાણીએ છીએ ને, એના કારણે સપાટી સતત વધી રહી છે ને એના કારણે નવસારીના ગ્રામ્ય વિસ્તારની અંદર પણ પારાવાર મુશ્કેલીઓ છે. મોલધરા ગામ જે પાણીમાં ડૂબી ચૂક્યું છે, લોકોના ઘર સુધી પાણી પહોંચી ગયા છે. કેટલાક ઊંચાણવાળા ઘર છે ત્યાં પાણી નથી આવ્યા, પણ નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી થઈ ગયા છે. ગામના રસ્તાઓ પર પાણી છે, ગામના ખેતરો પાણીમાં ડૂબી ગયા છે, દુકાનો, મકાનો બધે જ પાણી પહોંચી ચૂક્યા છે અને પારાવાર મુશ્કેલી, હાલાકી દેખાઈ રહી છે. સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું અને ત્યાંની પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો, લોકોની હાલાકી જાણવાનો પ્રયત્ન કર્યો. સંદેશ ન્યૂઝની ટીમ નવસારીના મોલધરા ગામ ખાતે પહોંચી છે અને તમારી સામે છે કે સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. કચર દેશ નીકળી જશે, કારણ કે 15 નીકળી જશે એમ કે પાણી આવે, પાછળથી આવે, પાણી પાછળથી આવે. કેટલા ઘરોના પાણી છે? હમણાં તો હાલમાં 3 ઘરમાં પાણી છે. હવે કારણ કે પાણી વધતું છે એટલે કંઈ ગેરંટી કહેવાય નહીં કે જે નીચાણવાળો વિસ્તાર છે ત્યાં પાણી આવી ચૂક્યું છે અને અહીંયા તમામ શ્રમિક ગરીબ લોકો રહેતા હોય છે, જેના કારણે એમની એવી અપેક્ષા હોય છે કે સરકાર એમને મદદરૂપ થાય. આ મોલધરા ગામના નીચાણવાળો વિસ્તાર છે અને હજુ પણ હું તમને કહું, જ્યારે આપણે બપોરે અહીંયા આવ્યા છે ત્યારે આ પાણીના જે સપાટી છે તેમાં સતત વધારો થઈ રહ્યો છે. એટલે કે હજુ પણ આજુબાજુના જે મકાનમાં જે પાણી નથી પ્રવેશ્યું તેમાં પણ
પાણી પ્રવેશે તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે એવું અહીંયાના સ્થાનિકો પણ કહી રહ્યા છે અને સર્વેની માંગ સાથે એમને મદદ પહોંચે એવી પણ રજૂઆત કરી છે. કેમેરામેન અજીત પટેલ સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ, નવસારી. પૂર્ણા નદીનો આ જળ પ્રકોપ ન માત્ર નવસારી જિલ્લા પણ સુરત જિલ્લામાં પણ જોવા મળી રહ્યો છે, કારણ કે બારડોલીમાંથી થઈ અને આ પૂર્ણા નદી વહે છે અને એના કારણે અહીંયા પણ બારડોલીમાં પણ પૂર્ણા નદીનું જળસ્તર વધતા હાઈવે બંધ થઈ જાય એવી હાલત થઈ છે, કારણ કે હાઈવે ઉપરથી સ્ટેટ હાઈવે ઉપરથી નદી વહી રહી છે. જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એ અત્યારે મહુવાના સ્ટેટ હાઈવેના છે. બારડોલીમાં આવેલું મહુવા કે જ્યાં સ્ટેટ હાઈવે ઉપર નદીના પાણી ફરી વળ્યા છે, રસ્તો બંધ થઈ ગયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પૂર્ણા નદી છે તે ગાંડીતુર બની છે. પૂર્ણા નદીના જે પાણી છે એ અનાવલ મહુવાથી જે નવસારી જતો સ્ટેટ હાઈવે છે તે હાઈવે ઉપર ફરી વળ્યો છે. આ દ્રશ્યોની અંદરમાં જોઈ શકો છો કે જે મહુવાથી ઓંડજ અને અનાવલ તરફ જતો જે નવસારીનો રસ્તો છે એ નવસારીના રસ્તાના હાઈવે ઉપર હાલ પાણી ફરી વળ્યા છે. દ્રશ્યોની અંદરમાં જોઈ શકો છો કે જે હાઈવે છે એ હાલ પાણીમાં ગરકાવ થઈ ચુક્યો છે. સીધા દ્રશ્યો ટીવી સ્ક્રીન ઉપર નિહાળી રહ્યા છો. આ દ્રશ્યો છે અનાવલ મહુવા સ્ટેટ હાઈવેના કે જે ઓંડજ ગામેથી પસાર થતો હાઈવે છે તે હાલ પાણીમાં ગરકાવ થઈ ચુક્યો છે. ખાસ કરીને જે રીતે ઓંડજ ગામેથી પસાર થતી જે પૂર્ણા નદી છે એ ગાંડીતુર બની છે અને પૂર્ણા નદીના જે પાણી છે તે હાલ હાઈવે પર ફરી ચૂક્યા છે, જેના કારણે હાઈવે જે છે તે બંધ કરવાની નોબત આવી છે. આપણી સાથે સ્થાનિક લોકો છે તેમની પાસેથી પણ જાણવા માંગીશું જે રીતે હાઈવે હાલ બંધ કરવામાં આવ્યો છે કેટલી મુશ્કેલી પડે છે આવવા જવા વાળા. આવડ જવાની બહુ જ મુશ્કેલી પડે છે. અહીંથી મહુવાથી અનાવલ જતા હાઈવે રોડ બંધ થઈ ગયેલો છે અત્યારે. એટલે હાઈવે બંધ થઈ ગયો છે, અવર જવર બંધ થઈ ગઈ છે, ગામડા વિખૂટા પડી ગયા છે ને એવું મહુવામાં ઠેર ઠેર જોવા મળી રહ્યું છે. સુરત જિલ્લાના મહુવામાંથી આ પૂર્ણા નદી જ્યાં જ્યાં પસાર થાય છે ત્યાં વિનાશ વેરવાની જીદે ચડી હોય એવું દેખાઈ રહ્યું છે. એક તરફ મહુવાના 7 ગામની અંદર પાણી ઘૂસ્યા છે, સંપર્ક વિહોણું થયું છે. બીજી બાજુ ભારે વરસાદના કારણે અંબિકા નદીમાં પણ ઘોડાપૂર આવ્યા છે. એક તરફ પૂર્ણા નદીના દ્રશ્યો, બીજી તરફ અંબિકા નદીના દ્રશ્યો અને અંબિકા નદીમાં ભારે પાણીની આવક થઈ છે. ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ છલકાઈ ગયો છે. મધર ઇન્ડિયા ફિલ્મનું અહીંયા શૂટિંગ થયું અને ત્યારબાદ આ ડેમને મધર ઇન્ડિયા ડેમ નામ આપવામાં આવ્યું હતું અને ત્યારથી દેશભરની અંદર આ ડેમ પ્રખ્યાત છે. મધર ઇન્ડિયા ડેમમાં પાણીની આવક થતા આજુબાજુ આદિવાસી વિસ્તારો છે અને આદિવાસી વિસ્તારો માટે આ ડેમ આશીર્વાદ સમાન છે અને પાણીની આવક થતા પાણીના વધામણા કરવામાં આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઈ નદીઓ જે છે તે ગાંડીતુર બની છે. અંબિકા નદીનો રૌદ્ર સ્વરૂપ આપને બતાવવા માંગીશ. આપ સીધા દ્રશ્યો જે છે જોઈ રહ્યા છો એ અંબિકા નદીના દ્રશ્યો છે. અંબિકા નદી જે છે તે હાલ ગાંડીતુર બની છે. ઉમરા ગામેથી પસાર થતી અંબિકા નદી કે જેના દ્રશ્યો આપ સીધા ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો જે હાલ ગાંડીતુર બની છે. ઉમરા ખાતે આવેલું જે મધર ઇન્ડિયા ડેમ છે તે હાલ છલકાયું છે. આપ દ્રશ્યોની અંદરમાં જોઈ શકો છો. આ દ્રશ્યો છે એ ઉમરા ડેમના છે કે જે ડેમ છે તે આજે 16 કલાએ ખીલ્યું છે. ડેમના જે રમણીય દ્રશ્યો છે તે આપ ટીવી સ્ક્રીન ઉપર નિહાળી રહ્યા છો. જે રીતે અંબિકા ડેમ પરથી જે પાણી જે વહી રહ્યું છે પાણી જે છે તે નવસારી જિલ્લાના ગંડેવી સહિતના જે વિસ્તારો છે તેને હાલ પ્રભાવિત કરશે. જે અંબિકા નદીનો આ જે ડેમ છે એ આદિવાસી ખેડૂતો માટે જીવાદોરી સમાન કહી શકાય છે. ખાસ કરીને એટલે આદિવાસી ખેડૂતો છે, આદિવાસી વિસ્તારો છે એ અત્યારે હરખાઈ રહ્યા છે કે મધર ઇન્ડિયા ડેમની અંદર પાણીની આવક થઈ છે અને આ વર્ષ ખુશખુશાલ જશે એવી આશા તેઓ વ્યક્ત કરી રહ્યા છે. પણ વરસાદ છે કે વિનાશની જીદે ચડ્યો હોય એવું દેખાયું હતું, રોકાઈ ગયો છે. અત્યારે વરસાદ ગુજરાતની અંદર પણ તબાહી અને તારાજી હજી ત્યાંની ત્યાં જ ઊભી છે. ક્યાંક કુદરતનો કોપ છે તો ક્યાંક તંત્રનું પાપ પણ છે અને એના કારણે સુરત શહેરની અંદર હજી પણ પાણી નથી ઓસરી રહ્યા. સુરત શહેરમાં ખાડીપૂરની પરિસ્થિતિ સરોરી હોય, આ બાજુ બારડોલીની અંદર પણ પાણી ઘૂસ્યા છે, નદીના પૂર ત્યાં આગળ આવ્યા છે. આ બાજુ કીમ નદી કે જેનું પણ જળસ્તર વધ્યું છે. મહુવાના હમણાં જ અમે આપને દ્રશ્યો બતાવ્યા કે જ્યાં સુરતના મહુવામાં રસ્તો બંધ થઈ ગયો છે. મહુવાથી નવસારી જતો આ હાઈવે છે અને તકલીફો પારાવાર છે. સુરત શહેરની અંદર ખાડીપૂર માટે દર વર્ષે કહેવામાં આવે છે કે ખાડીપૂર ના આવે એની માટેની તકેદારી રાખવામાં આવી છે, આ છે તે છે, પણ દર વર્ષે એ જ પરિસ્થિતિ ઊભી થાય છે. એક માળ સુધી મકાન ડૂબી જાય છે અને 3-3, 4-4 દિવસ સુધી, અઠવાડિયા સુધી આ જ હાલત અને લોકોની મુશ્કેલીઓનો કોઈ અંત નથી. અને
અને બોરસદને મેઘરાજાએ ધમરોળ્યું હતું. બોરસદમાં અમે આપને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ બતાવ્યો હતો કે કેટલા પાણી ભરેલા હતા. બોરસદના પરા વિસ્તાર, એમાં પણ વન તળાવ વિસ્તારની અંદર જમીન શોધવી મુશ્કેલ હતી. ક્યાંક 10 ફૂટ તો ક્યાંક 15 થી 20 ફૂટ પાણી ભરેલા હતા. હવે ધીમે ધીમે પાણી ઓસરવાના શરૂ થયા છે, પણ વન તળાવમાં હજી પણ જમીન શોધવી મુશ્કેલ છે. જે લોકોનું સ્થળાંતર કરાયું હતું, હવે થોડું પાણી ઉતર્યું છે અને લોકોને પોતાના ઘરે લઈ આવવામાં આવ્યા છે. પણ જ્યારે લોકો ઘરે આવ્યા ત્યારે સાચી તારાજીનો અહીંયા અંદાજ સામે આવ્યો. બધું જ બરબાદ થઈ ગયું છે, વિનાશ વેરી દીધો છે અહીંયા વરસાદે અને પાણીએ. બોરસદ તાલુકામાં 14 ઇંચ વરસાદ બાદ વનતળાવ વિસ્તારમાં જે પાણી ભરાયેલા હતા એ થોડાક ઓસર્યા છે, પરંતુ આજે 3 દિવસ બાદ પણ સ્થિતિ સુધરી નથી. આ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, આ વનતળાવ વિસ્તારના દ્રશ્ય છે, જેમાં હાલ પણ જે મુખ્ય માર્ગ છે તેની ઉપર ઘૂંટણ સમાણા પાણી ભરાયેલા છે. લોકોના ઘરોમાં જે પાણી હતા, જે આજે સવારે ઓસર્યા હતા, જેને લઈને લોકો પોતાના ઘરે પરત ફર્યા છે અને પરત ફર્યા બાદ ઘરમાં સાફ સફાઈ કરવામાં આવી રહી છે. તેમજ જે ઘરવખરીનો સામાન હતો, જે ગોદડા હતા, કપડાં હતા, તે તમામ પલળી ગયા છે અને નુકસાન થયું છે. અનાજ પણ પલળી જતા ભારે નુકસાન થયું છે. છતાં અહીંયા કોઈ તંત્ર, કોઈ અધિકારી કે કોઈ નેતા જોવા માટે આવ્યો નથી. આ વિસ્તારમાં બાળકો પણ રહે છે, મહિલાઓ પણ રહે છે. તેઓના આરોગ્યની ચિંતા પણ કોઈના દ્વારા કરવામાં આવી નથી, જેને લઈને આ વિસ્તારમાં રહેતા લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે સંદેશ ન્યૂઝની ટીમ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કરવા માટે આ વિસ્તારમાં પહોંચી છે અને આ વિસ્તારમાં જે લોકો રહે છે, અત્યારે પણ પાણીમાં રહે છે, તેઓને પીવાના પાણીની પણ સમસ્યા સર્જાઈ છે, છતાં પણ કોઈ જોવા આવ્યું નથી. તેઓ સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. ઇરશાદ સૈયદ, સંદેશ ન્યૂઝ, બોરસદ. અને આ બાજુ પોરબંદરનું માધવપુર ખેડ વિસ્તારના નસીબમાં કુદરતે જાણે કઠણાઈ જ લખીને આપી છે. ચોમાસાના 4 મહિના ખેડ વિસ્તાર પાણીમાં ડૂબેલો રહે છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસ્યો. ગીર સોમનાથ જિલ્લો, જુનાગઢ જિલ્લો, એના કેશોદ ને વંથલી ને એ વિસ્તાર, એ પંથકની અંદર આ બાજુ ઉપલેટા, ધોરાજી અને બધું જ પાણી હજી પણ ખેડ પહોંચી રહ્યું છે. આ ભોળાદર ગામના દ્રશ્યો છે કે જ્યાં હજી પણ કમર સમા પાણી ભરેલા છે. બીજી તરફ નદીઓમાં હજી પણ ભારે પાણીની આવક છે અને બધું જ પાણી ખેડ આવી રહ્યું છે. લોકોની માંગ છે એક પુલ બનાવવાની. વર્ષોથી 50-60 વર્ષથી તંત્ર એક પુલ અહીંયા નથી બનાવી શક્યું. અને એવું નથી કે કુદરતે નસીબમાં લખેલી આ હાલાકી, આ મુશ્કેલી, આ તબાહીને રોકી નથી શકાતી. જો નદીઓ ઉપર ડેમ બાંધવામાં આવે, જો તંત્ર ઈચ્છે તો આ તારાજીને રોકી શકે છે, ઘેડને સારા દિવસો આપી શકે છે. પણ કદાચ તંત્ર ઈચ્છતું નથી. સરકારો બદલાઈ ગઈ, પણ સમસ્યા ઠેરની ઠેર છે. આઝાદીના 75-76 વર્ષ પછી પણ આજે પણ ઘેડ એ જ કુદરતી આફત સામે લડવા માટે મજબૂર છે. ખેડ વિસ્તારમાં વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ હજે નદીઓ છે એ શાંત રીતે વહી રહી છે. અમુક ઘણા વિસ્તારો છે કે જે જળબંબાકાર જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે. હાલ આપણે કમરસૂપ પાણીમાં ઉભા છે. આ ભોરદર ગામના દ્રશ્યો છે, જે કોરડા અને ભોરદર ગામના રસ્તામાં જોડાય છે. આ રસ્તા ઉપર મિરસાર નદી વહી રહી છે. જે મિરસાર નદી બે કાંઠે ગઈકાલે વહી હતી, પરંતુ અત્યારે શાંત રીતે વહી રહી છે. ત્યારે આ વિસ્તારના લોકોને ખૂબ મોટી હાલાકી પડી રહી છે, કારણ કે છેલ્લા 8 દિવસથી સંપર્ક વિહોણો હતો. હજુ પણ આ ગામની અંદર બીજા ગામમાં જવું હોય તો આ પાણીમાં થઈને જવું પડે. ત્યારે આપણે સ્થાનિકો સાથે ચર્ચા કરી શું કેવી પરિસ્થિતિ હતી. એક વાર તો તમારો ખૂબ ખૂબ આભાર. સંદેશ 8 દિવસની અંદર તંત્ર અહીંયા આવ્યું નથી અને તમે લોકો આવી અમારા ગામની જે પરિસ્થિતિ છે એની જાણવા અંગેની આવ્યા છે, તેનો ખૂબ ખૂબ આભાર. અમારે અહીંયા પુલની જરૂરિયાત છે. પેલા 7 દિવસ આ ગામમાં પૂર્વે બાંધ રાખી લે હતા. કોઈ પણ માણસ ખેતીનો કામમાં કે પશુ વાડીએ હોય તો કોઈ જઈ શક્યા નથી. અમારે મેન પ્રશ્ન બિહાર નદી જો ગળાઈ જાય, એના કાંઠા વ્યવસ્થિત બંધાઈ જાય તો ખેડૂતનો મોસમ બરોહરી બદલે. આજ કેટલા વર્ષથી આ જ પોઝિશન હાલે છે. ચોમાસામાં આવું ઉનાળત થાય, મોલ વહી જાય, આશ્વાસન દઈ દે, કાંઠા બાંધતા નથી, નદી પોળી થતું નથી, નદીનું ભરણ કામ થતું નથી. જો આ વિસ્તારની નદીઓ પોળી કરવામાં આવે, ઊંડી કરવામાં આવે તો જે સમસ્યાઓ છે, જે 50 વર્ષ જૂની સમસ્યાઓ છે, કાયમી માટે હલ થઈ ગઈ છે. હું આપને તે દ્રશ્યો બતાવીશ કે આ ભોરદર અને કોરડાને જોડતો રાજમાર્ગ છે, જે લોકો આ પસાર થઈ રહ્યા છે. આ સામેથી આવતા પણ લોકો જે જોઈ રહ્યા છે એ લોકો આ જ રસ્તામાં આવે છે, કારણ કે અહીંયા પુલની વર્ષોથી માંગ છે, છતાં પુલ બનાવવામાં નથી આવ્યો, જેના કારણે મોટી સંખ્યામાં લોકોને મુશ્કેલીઓ પડી રહી છે. ગામજોડોને મુશ્કેલી પડી રહી છે. આ જ રસ્તાઓમાંથી પસાર થવું ખૂબ મુશ્કેલ પડે. ત્યારે ગામજોડોએ તાત્કાલિક પુલ માણે અને ઊંડી કરે એવી માંગ કરી છે. નાગેશ પરમાર, સંદેશ ન્યૂઝ, કુતિયાણા.
ભારે વરસાદ વરસ્યો, વરસાદે ખાના ખરાબી અને તારાજી કરી દીધી છે. પછી એ સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત કે મધ્ય ગુજરાત, પણ એની એક જમા બાજુ પણ છે કે જળાશયોમાં નવા નીર આવ્યા છે. પૂર્ણા નદી નવસારીની ઉફાન ઉપર છે અને ડેમમાં પાણી આવી રહ્યા છે. આ બાજુ તાપીની જાખરી નદી પૂર્ણ ઉફાન પર વહી રહી છે. તાપીની વાલ્મીકી નદી હોય કે પછી એ સુંદર દ્રશ્યો બતાવતો જમજીરનો ગીરા ધોધ હોય, શિંગોડા નદી જે ગીર જંગલમાંથી વહે છે અને ગીર જંગલમાં આ ધોધ, જામવાળા ગામ પાસે આવેલો જમજીરનો ધોધ, અદ્ભુત દ્રશ્યો. આ બાજુ ડાંગનો ગીરા ધોધ પણ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. પૂર્ણ ઉફાન પર ગીરા ધોધ પડી રહ્યો છે અને પ્રચંડ ગર્જના સાથે પાણી આગળ વધી રહ્યું છે. આ બાજુ આજવા સરોવર છલોછલ થયું છે. 216 થી પણ વધારે ફૂટની સપાટી એની થઈ ચૂકી છે. દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે અને વડોદરાનું ટેન્શન વધી રહ્યું છે. નવસારી ફરી પાછા આપને લઈ જવા છે કે જ્યાં પૂર્ણા નદીના પાણી વિનાશ વેરવાની જીદે ચડ્યા હોય એવું લાગી રહ્યું છે. નવસારી શહેરમાં પૂર્ણા નદી કાંઠા તોડી અને શહેરમાં ઘૂસી ચૂકી છે અને શહેરના કેટલાય વિસ્તારોને જળબંબાકાર કરી નાખ્યા છે. લોકોના મકાન હોય, દુકાન હોય, પાણીમાં ગરક થઈ ચૂક્યા છે. 2022ની અંદર નવસારીને 3 નદીઓએ ધમરોળ્યું હતું, અંબિકા, પૂર્ણા અને કાવેરી, અને ફરી એકવાર હવે પૂર્ણા નદી પૂર્ણ ઉફાન ઉપર છે અને નવસારીના કેટલાક વિસ્તારોની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે. હાલત એ છે કે ક્યાંક લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે તો ક્યાંક બરબાદી જોવા મળી રહી છે. નવસારી શહેરમાં હવે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદ ઉપરવાસમાં પડ્યો અને એનું પાણી પૂર્ણા નદી વાટે હવે નવસારી શહેરમાં પ્રવેશી ચૂક્યું છે. ત્યારે સંદેશ ન્યૂઝ વહેલી સવારથી ગ્રાઉન્ડ ઝીરો ઉપર છે અને સંદેશ ન્યૂઝ સતત પૂરની પરિસ્થિતિના સમાચાર અને હાલની પરિસ્થિતિ તમારા સુધી, દર્શકો સુધી પહોંચાડી રહ્યું છે. ત્યારે સીધા જ દ્રશ્યો હાલ જે આપ જોઈ રહ્યા છો એ દ્રશ્યો નવસારી શહેરના કાલિયાવાડી વિસ્તાર છે. બાજુમાં જે ઇમારત આપ જોઈ રહ્યા છો એ નવસારી જિલ્લા કલેક્ટર કચેરીના આ દ્રશ્યો છે. કલેક્ટર કચેરીની બિલકુલ બાજુમાં આવેલો આ વિસ્તાર કાલિયાવાડીનો વિસ્તાર છે. કાલિયાવાડી વિસ્તાર સમગ્ર પાણીની અંદર ગરકાવ થયો છે. આ વિસ્તાર જે છે એક તબક્કે કહી શકાય કે બેટમાં ફેરવાયો છે. અહીંનું જનજીવન જે છે એ બિલકુલ થંભી ગયું છે. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે અહીંથી જલારામ મંદિર તરફ જવાનો રસ્તો પણ છે, જે રસ્તો પણ બંધ થઈ ચૂક્યો છે. મંદિર પણ પાણીમાં ગરકાવ થયું છે. બીજી તરફ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે આ વિસ્તારની તમામ દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે. લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તમામ દુકાનો જે છે એ પાણીની અંદર ગરકાવ થઈ છે. જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તેને પગલે જિલ્લા વહીવટી તંત્ર સાબદું બન્યું છે, પરંતુ પાણી હજી પણ પૂર્ણા નદીની જળ સપાટી વધી રહી છે, જેને પગલે લોકોની હાલાકીમાં હજી પણ વધારો થઈ શકે તેવી સંભાવનાઓ જોવાઈ રહી છે. રાજન રાજપૂત, સંદેશ ન્યૂઝ, નવસારી. પૂર્ણા નદી ભયજનક સપાટી પર વહી રહી છે અને નવસારી શહેરનું ટેન્શન વધી રહ્યું છે. આમ જુઓ તો કહીએ તો ટેન્શન વધી ચૂક્યું છે, કારણ કે શહેરમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. ક્યાં કેવા વિસ્તાર, કયા વિસ્તારની અંદર કેવી પરિસ્થિતિ છે, કેટલું પાણી ભરાયું છે અને તંત્ર આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે કેટલું સજ્જ છે. નવસારીથી રાજન લાઈવ જોડાયા છે. રાજન પાસેથી જાણીએ. જી નુપુર, નવસારી શહેરની સ્થિતિ હજી પણ વિકટથી વિકટ બની રહી હોય તેવા દ્રશ્યો હાલ લાઈવ આપણે બતાવવા માંગીશું. આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન ઉપર એ નવસારી શહેરના મિથિલા નગરી વિસ્તારના છે. આપણા સહયોગી જે છે અજીત પટેલ, એમને હું દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરવાનો કહીશ. અજીત, દ્રશ્યોમાં બતાવો આપ. આ દ્રશ્યો આપ જે જોઈ રહ્યા છો એ હોસ્પિટલના દ્રશ્યો છે. આ વિસ્તારની અંદર જે હોસ્પિટલ આવેલી છે એ હોસ્પિટલ અત્યારે પાણીમાં ડૂબી છે. હોસ્પિટલની અંદર કેટલાક લોકો જે છે એ સારવાર પણ લઈ રહ્યા છે. પ્રસૂતિ ગૃહ છે જ્યાં નવજાત શિશુઓ માટેની આ હોસ્પિટલ છે, જ્યાં બાળકો અને કેટલાક દર્દીઓ પણ છે, તેમણે પણ અત્યારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ ઘરો તરફ પણ લઈ જવાનો હું પ્રયત્ન કરીશ. ઘરોની અંદર પણ લોકોની શું સ્થિતિ છે એ પણ જાણવાનો આપણે પ્રયત્ન કરીશું. આપ દ્રશ્યોમાં જે પ્રમાણે જોઈ રહ્યા છો એ પ્રમાણે ફાયર વિભાગ અને NDRFની ટીમ આ જ વિસ્તારમાં અત્યારે રેસ્ક્યુ ઓપરેશન
ઓપરેશન કરી રહી છે. બીજી તરફ હું ઘરોના દ્રશ્યો બતાવવા માંગીશ. ઘરોની સ્થિતિ શું છે એ પણ આપણે દર્શકો સુધી બતાવવાનો પ્રયત્ન કરીશું. હાલ અમે જે સ્થિતિમાં છે નુપુર, એ લગભગ કહી શકાય કે કમર સુધીના પાણી અહીંયા છે અને લોકો તેમના પહેલા અથવા બીજા માળના ઘરોની અંદર રહેવા માટે મજબૂર બન્યા છે. લોકોની હાલત કફોડી છે અને સતત વહેલી સવારે 8 વાગ્યાથી આ વિસ્તારની અંદર પાણી ભરાયું છે. લોકો 8 વાગ્યાથી તેમના ઘરોની અંદર કેદ છે. બીજી તરફ નુપુર, આ જ વિસ્તારમાંથી અત્યારે 15 થી 17 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ લોકો જે છે એ કોલેજની અંદર ફસાયા હતા. કોલેજની અંદર પરીક્ષા આપવા માટે આવેલા જે વિદ્યાર્થીઓ હતા તે જ આ લોકો અહીંયા ફસાયા હતા, જેમનું અત્યારે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. અને સતત જે એનડીઆરએફની ટીમ છે હજી પણ આ જ વિસ્તારની અંદર રેસ્ક્યુ ઓપરેશન કરી રહી છે. આપણે લોકોના ઘરો સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે. લોકોની સ્થિતિ શું છે તે પણ જાણવાનો આપણે પ્રયત્ન કરીશું. દ્રશ્યોમાં જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે લોકો તેમની બાલ્કનીમાંથી નીચે ઉતરી શકે તેવી સ્થિતિ નથી. પહેલા અને બીજા માળે લોકો રહેવા માટે મજબૂર બન્યા છે. અહીં સ્થાનિક લોકો જે છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું અને દર્શકો સુધી જે હાલ અહીંયાની પરિસ્થિતિ છે તે બતાવવાનો પ્રયત્ન કરીશું. જે લોકો જે અહીંયા ઘરોમાં છે એમની પાસે અમે પહોંચી રહ્યા છે નુપુર, અને લોકોને જે હાલની સ્થિતિ છે, કઈ સ્થિતિમાં તેઓ રહેવા માટે મજબૂર બન્યા છે તે આપણે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જી, કેટલા સમયથી અહીંયા પાણી ભરાયું છે અને શું સ્થિતિ છે? લગભગ સવારે 9 વાગ્યાથી પાણી ભરાયેલું છે અને બહુ તકલીફ છે. કમર જેટલું પાણી અને કોઈ સત્તામને કોઈ પૂછવા માટે નથી આવ્યું કે ભાઈ તમને શું તકલીફ છે. ખાવા પીવાનું સાહેબ અમારે અંધારામાં રહેવાનું છે ને લાઇટ પણ નથી ને કમર જેટલા પાણી, બહાર જવું મૂકવું, કઈ વસ્તુ કઈ શાકભાજી કે આ તે લેવા માટે તો બી ઘણી તકલીફનો સામનો કરવો પડી રહેલો છે ને કોઈ પૂછવા પણ નથી આવ્યું. ને અહીંયા કોઈ ટીમ પણ આવી નથી કે ભાઈ ચાલો ભાઈ આ લોકોને કંઈ તકલીફ છે. અમે સવારથી ચા પાણી વગરના, ખાવા વગરના, એમને શાકભાજી લેવા જવા માંગવું હોય તો અમારાથી જવાતું નથી. એટલો તકલીફોનો સામનો કરવો પડી રહેલો છે સાહેબ. જી બિલકુલ નુપુર, થોડા સમય પહેલા જ હમણાં આપણે તંત્રના વખાણ કર્યા હતા કે તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી હતી અને તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તેને લઈને લોકોને ઓછી કફોડી સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ અહીંયા વિપરીત દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે પાલિકા તંત્ર જે છે એ અહીંયા સુધી પહોંચ્યું નથી અને કોઈ પણ જાતની મદદ આ વિસ્તારમાં પહોંચી નથી. તેઓ લોકો સીધો જ આક્ષેપ કરી રહ્યા છે અને સતત આ વિસ્તારના લોકો જે છે એ વહેલી સવારથી આ જળમગ્ન સ્થિતિની વચ્ચે રહેવા માટે મજબૂર બન્યા છે અને હજી પણ લાંબા સમયથી પાણીમાં અહીંયા ગરકાવ થયા છે લોકોના ઘરો. અને આપ દ્રશ્યોમાં જે પ્રમાણે જોઈ રહ્યા છો અહીં લોકોના વાહનો પાણીમાં ગરકાવ થયા છે અને સાથે જ એનડીઆરએફની ટીમ પણ આ જ વિસ્તારની અંદર સતત રેસ્ક્યુ કરી રહી છે અને હજી પણ આ વિસ્તારના લોકોની સ્થિતિ જે છે એ કફોડી બની રહી છે. નવસારી ફરી પાછા આપને લઈ જઈએ કે જ્યાં પૂર્ણા નદીના પાણીએ શહેરમાં વિનાશ વેર્યો છે. ભયજનક સપાટી વટાવી દીધી છે અને પૂર્ણા નદીના પાણી શહેરમાં ઘૂસ્યા છે. એનડીઆરએફ, એસડીઆરએફ અને ફાયરની ટીમો રેસ્ક્યુમાં લાગેલી છે. લાઈવ રેસ્ક્યુ ગ્રાઉન્ડ ઝીરો ઉપર મારા સહયોગી રાજન મારી સાથે જોડાયા છે અને લાઈવ રેસ્ક્યુ આપને બતાવવું છે. રાજન. જી નુપુર, સતત એનડીઆરએફની ટીમ જે છે એ આ વિસ્તારની અંદર રેસ્ક્યુ કરી રહી હતી. એનડીઆરએફના જવાનો જે છે એમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું અને એમની પાસેથી જ જાણવાનો પ્રયત્ન કરીશું કે કઈ રીતે તેમણે રેસ્ક્યુ કર્યું હતું, શું પરિસ્થિતિ હતી અંદર અને કઈ રીતે આપણે રેસ્ક્યુ કર્યું છે. ભારે વરસાદને કારણે પાણીનું પ્રમાણ વધતું હતું અને મિથલા નગરીમાં બી ઘણા ઘરોમાં પાણી ભરાઈ ગયું હતું. પાણીનો બહાવ બી ઘણો બધો છે અને ત્યાંથી બી અમે 20 થી 25 માણસોને રેસ્ક્યુ કર્યા છે. એક મહિલા અનકોન્શિયસ હતી, એમને પણ રેસ્ક્યુ કરીને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલાઇઝ કરી છે અને આંગણવાડીમાં બી હતા હસબન્ડ વાઈફ અને છોકરા, એમને બી રેસ્ક્યુ કરીને હાલ એમના ઘરે પહોંચાડતા કરી દીધા છે. જે મહિલાને હાલ રેસ્ક્યુ કરવામાં આવી છે એ પહેલા માળે હતી, કઈ રીતે પાણીમાં ખાબકી હતી, શું સ્થિતિ હતી? અમે ત્યાં ગયા એ પહેલાં ત્યાં ભીડ હતી અને અમારી બોટ નીચે ઊભી રાખીને પછી એમને ઉપરથી ઉતારી અને રેસ્ક્યુ કરીને લાવી. અમે શું સ્થિતિ હતી એમની? અમે ગયા ત્યાં હાલમાં એક અનકોન્શિયસ હતી. પછી બોટમાં રેસ્ક્યુ કરીને અમને હોસ્પિટલાઇઝ સીધા એમ્બ્યુલન્સ ઊભી હતી અને હોસ્પિટલાઇઝ પહોંચાડી દીધી અમે.
જી બિલકુલ નુપુર, જે રીતે એનડીઆરએફના જવાનો છે જેમણે લાઈવ અત્યારે રેસ્ક્યુ કર્યું છે, લાઈવના દ્રશ્યો પણ આપણે બતાવ્યા છે અને તે જવાનો જે પ્રમાણે કહી રહ્યા છે, એક મહિલા જે છે એ પહેલા માળ ઉપર હતા અને પાણીમાં પડ્યા હતા અને ત્યારબાદ તેઓ અનકોન્શિયસ થયા હતા. એનડીઆરએફ ટીમને મદદના માટે બોલાવવામાં આવી હતી અને એનડીઆરએફની ટીમ તુરત મિથિલા નગરી વિસ્તારની અંદર અહીંયા જે સ્થળે આપણે ઊભા છે ત્યાંથી લગભગ 3 થી 4 કિલોમીટર દૂર આ વિસ્તાર છે, ત્યાં એનડીઆરએફની ટીમ બોટમાં પહોંચી હતી અને મહિલા જે છે એને બોટને મારફત બહાર લાવવામાં આવી હતી અને બહાર મહિલાને લાવવામાં આવે તે પહેલા જ અહીંયા એમ્બ્યુલન્સ પણ તૈયાર રાખવામાં આવી હતી અને એ એમ્બ્યુલન્સની અંદર મહિલાને હાલ તાત્કાલિક સારવાર માટે મોકલી આપવામાં આવ્યા છે. પરંતુ મહત્વની વાત એ છે કે જ્યારે મહિલાને બોટમાં બેસાડવામાં આવ્યા ત્યારે તેઓ અનકોન્શિયસ હતા અને અત્યારે ક્રિટિકલ કન્ડિશનની અંદર તેમને હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે. નુપુર, બીજા પણ વધુ દ્રશ્યો પણ હું આપને બતાવવા માંગીશ. આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો એ દ્રશ્યો સીધા જ અંદર મિથિલા નગરી સુધી જાય છે અને મિથિલા નગરી તરફ અંદર જતા જતા આ પાણીનું જે સ્તર છે એ સતત ઉપર વધતું જાય છે. અંદર મિથિલા નગરી સુધી પહોંચતા આ જે પાણીનું સ્તર છે એ કહી શકાય કે નુપુર મારા ગળા સુધી આવી જાય ત્યાં સુધીના પાણી આ વિસ્તારમાં ભરાયેલા છે અને એવા વિસ્તારની અંદર જઈને એનડીઆરએફની ટીમે સતત રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યા છે. લગભગ 25 થી 30 જેટલા લોકોને અહીંયાથી રેસ્ક્યુ કરાયા છે અને હજી પણ રેસ્ક્યુની કામગીરી એનડીઆરએફની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. એક વધુ બોટ હજી નુપુર અંદર ગઈ છે, એ બોટમાં પણ કેટલાક લોકોને રેસ્ક્યુ કરીને બહાર લઈને આવી શકે તેવી સંભાવનાઓ છે અને હજી પણ આ વિસ્તારની અંદર અનેક લોકો ફસાયા છે. એનડીઆરએફ ટીમના જે જવાને આપણને જણાવ્યું તે પ્રમાણે આંગણવાડીમાં, કોલેજોની અંદર પણ લોકો ફસાયા હતા, તેમને બહાર લાવવામાં આવ્યા છે અને તેમને હાલ સલામત સ્થળે ખસેડવાની જે પ્રક્રિયા છે તે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી. ખાસ કરીને એનડીઆરએફની ટીમે જે છે અહીંયા ખૂબ જ સરાહનીય કામગીરી કરી છે, કારણ કે વહેલી સવારે 8:30 વાગ્યાથી કોલેજની અંદર વિદ્યાર્થીઓ અને અધ્યાપકો ફસાયા હતા જેમને એક્ઝામ આપવા માટે અહીંયા આવ્યા હતા અને તેમનું રેસ્ક્યુ ઓપરેશન ખાસ એનડીઆરએફ ટીમ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. એનડીઆરએફની ટીમ જે છે એ વલસાડ હતી અને વલસાડથી તાત્કાલિક અહીંયા નવસારી બોલાવવામાં આવી હતી અને નવસારી પહોંચ્યા બાદ એનડીઆરએફની ટીમે તુરંત આ વિસ્તારની અંદર રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને લગભગ અત્યાર સુધી 30 જેટલા લોકોનું રેસ્ક્યુ કરાયું છે. સંદેશ ન્યૂઝ વહેલી સવારથી ગ્રાઉન્ડ ઝીરો ઉપર છે અને સંદેશ ન્યૂઝ દર્શકો સુધી તમામ જે અહેવાલો છે એ તુરંત પ્રસારિત કર્યું છે. તમામ બાબતોથી સંદેશ ન્યૂઝના દર્શકોને વાકેફ કરવાનો આપણો પ્રયત્ન છે. ગ્રાઉન્ડ ઝીરો ઉપર સતત સંદેશ ન્યૂઝ રહ્યું છે અને વધુ હું દ્રશ્યો બતાવવા માંગીશ. નુપુર, વધુ એક બોટ જે છે એ અત્યારે આવી રહી છે. બોટ સીધી જ કેટલાક લોકોને રેસ્ક્યુ કરીને આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. નુપુર, બોટના દ્રશ્યો દર્શકોને ટીવી સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા હશે. બોટ જે છે એ મિથિલા નગરી વિસ્તારમાં જ રેસ્ક્યુ કરવા માટે ગઈ હતી. આ બોટનો લગભગ હું જ્યાંથી અહીંયા આવ્યો છું એનડીઆરએફની ટીમની સાથે જ સંદેશ ન્યૂઝની ટીમ પણ અહીંયા આ વિસ્તારમાં પહોંચી હતી અને સતત સંદેશ ન્યૂઝ આ રેસ્ક્યુ ઓપરેશનને પહેલેથી જ દર્શાવી રહ્યું છે. આ એનડીઆરએફની બોટનો લગભગ આ 7માંથી 8મો ફેરો છે. 2 બોટ અહીંયા તૈનાત કરવામાં આવી છે અને સતત લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. દ્રશ્યોમાં જે પ્રમાણે દેખાઈ રહ્યું છે એ પ્રમાણે એનડીઆરએફ ટીમની વધુ એક બોટ ફેરો કરીને અંદરથી બહાર આવી રહી છે. નુપુર, આ વખતે એક બીજી પણ ખાસ બાબત સામે આવી છે કે એનડીઆરએફની ટીમની અંદર જે 30 સભ્યોની ટુકડી અહીંયા પહોંચી છે એની અંદર 2 મહિલા સભ્યો પણ છે અને 2 મહિલા સભ્યો પણ રેસ્ક્યુ ઓપરેશનની અંદર જોડાયા છે. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે બોટની અંદર એનડીઆરએફ ટીમના મહિલા સભ્ય પણ ટીવી સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે. એટલે કહી શકાય કે વુમન એમ્પાવરમેન્ટ પણ અહીંયા દેખાઈ રહ્યું છે કે મહિલા એનડીઆરએફ ટીમના સભ્યો અત્યારે રેસ્ક્યુ ઓપરેશન માટે અંદર ઉતર્યા હતા. નુપુર, અંદરનો જે વિસ્તાર જે છે ત્યાં 10 ફૂટથી વધારે પાણી ભરાયા છે અને એવા વિસ્તારની અંદર એનડીઆરએફની ટીમ રેસ્ક્યુ કરવા માટે ગઈ હતી અને દ્રશ્યો હવે સ્પષ્ટ થઈ રહ્યા છે કે આ ટીમની અંદર મહિલા સભ્યો પણ છે. 2 મહિલા સભ્યો 30 લોકોની ટુકડીની અંદર હાજર છે. તેઓ પણ અંદર રેસ્ક્યુ કરવા માટે ગયા હતા અને હાલ જ એક મહિલા છે તેને રેસ્ક્યુ કરીને બહાર લાવવામાં આવી છે. ત્યારે આ જે મહિલા સભ્ય છે એમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન
નવસારી શહેરના અલગ અલગ વિસ્તારો અને ત્યાં પાણી ભરેલા છે. મિથિલા નગરી વિસ્તાર અને બીજા કેટલાય વિસ્તારો એવા છે કે જ્યાં આગળ એક માળ કે અડધો માળ સુધી પાણી ભરેલા છે. ત્યાં આગળ ચાલીને જવાય એવી શક્યતા નથી. જોયું આપણે દ્રશ્યોની અંદર કે ગાડી લગભગ ડૂબી ગઈ હતી, એટલું પાણી ભરેલું છે. એક માળ સુધી પાણી ભરેલું છે. એનડીઆરએફની ટીમ પહોંચી છે અને એનડીઆરએફની ટીમ લોકોને બચાવી રહી છે. પણ સવાલ એ છે કે જો દર વર્ષે નવસારીની અંદર આ પરિસ્થિતિ થતી હોય તો એને રોકવા માટે તંત્ર દ્વારા કેમ કોઈ કામગીરી કરવામાં નથી આવી? તો આજે રાજ્યમાં આમ તો ક્યાં નહિવત વરસાદ છે, પણ એક જિલ્લો છે જેને મેઘરાજાએ આજે ધમરોળ્યો છે ને એ છે તાપી જિલ્લો. તાપી જિલ્લામાં તોફાની બેટિંગ આજે વરસાદની જોવા મળી હતી અને તાપીમાં ધોધમાર વરસાદ વરસતા ડોલવણમાં પાણી થઈ ગયું હતું. આ બાજુ સોનગઢને પણ મેઘરાજાએ ધમરોળ્યો હતો. વાલ્મીકી નદીના જળસ્તરમાં વધારો થયો છે, પાણી વધી રહ્યા છે. આ બાજુ બેડચીત ગામ પણ બેટમાં જાણે ફેરવાઈ ચૂક્યું છે. પૂર નદીઓની અંદર આવ્યા છે ને ઘોડાપૂર વચ્ચે જિંદગીઓ ફસાતી દેખાઈ રહી છે. તકલીફમાં મુકાતા લોકો દેખાઈ રહ્યા છે. અને તાપીની આ એક તસવીર, એક ચિતાર અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં આગળ વાલ્મીકી નદીનો ધસમસતો પ્રવાહ દેખાઈ રહ્યો છે. બીજી બાજુ પુલ વહેવડાવી દીધો છે વાલ્મીકી નદીએ અને સાથે જ ખેતરોની અંદર પણ તબાહી અને તારાજી દેખાઈ રહી છે. ક્યાંક પાળા તૂટ્યા છે તો ક્યાંક ખેતરો ધોવાયા હોય એવી પરિસ્થિતિ છે. ખેતરની અંદર નદી કાંઠા તોડી અને પહોંચી ગઈ હતી અને ખેતરમાંથી આ ઘાસના પૂડા તણાતા દેખાઈ રહ્યા છે. સમજી શકાય છે કે ખેતરમાં કેવી હાલત થઈ હશે. તાપી જિલ્લાનો હવે જાણે આજે વારો લીધો હોય એમ ડોલવણ હોય કે પછી અલગ અલગ વિસ્તારો હોય, અલગ અલગ તાલુકા હોય, ત્યાં આગળ વરસાદ વરસ્યો છે અને વરસાદના કારણે અહીંયા પણ જાણે તારાજી છે. આ વખતે વરસાદની પેટર્ન બદલાઈ છે. ટાપરવાડાના એક બાજુ દ્રશ્યો છે, બીજી બાજુ જે નદીના દ્રશ્યો છે અને નદી પૂર્ણ ઉફાન ઉપર વહી રહી છે. વરસાદની પેટર્ન આ વખતે એ રીતે બદલાઈ છે કે જ્યાં પડે છે ત્યાં જળબંબાકાર કરી નાખે છે અને ઉત્તર ગુજરાતના કેટલાય હજી એવા જિલ્લા તાલુકા છે કે જ્યાં વરસાદ તરસાવી રહ્યો છે.